ચાલો બાળકો, આજે આપણે ધોરણ 2માં 11મું પ્રકરણ જોતા હતા ગણિત ગમ્મતમાં. એ આજે આપણે ચાલુ કરીએ. બરાબર, 10 સુધી આપણે જોયા હતા. આજે આપણે ધોરણ 2ના ગણિત ગમ્મતમાં 11મું ચેપ્ટર જોઈશું. શું નામ છે? તો કે લીટીઓ જ લીટીઓ. જ્યાં જોઈએ ત્યાં લીટીઓ જ લીટી. લીટી એટલે શું? જો મેં આ કરીએ લીટી, આને શું કહેવાય? લીટી. આને શું કહેવાય? લીટી. આને કહેવાય લીટી. ટૂંકમાં લાઈન, રેખા, તમે જે કહેતા હોય. બરાબર, લીટી એના વિશે જોવાનું છે. ખાસ કાંઈ એમાં અઘરું નથી છોકરાઓ. ચાલો જોઈએ. તે કોની લીટી છે? આજે ફાતિમાની શાળામાં ક્રિકેટ મેચ છે. ફાતિમા, જસબીર અને રાઈમા દરેક ઘેરથી પોતાનું સ્ટમ્પ લાવ્યા. શું છે? ક્રિકેટ મેચ હોય એટલે સ્ટમ્પની તો જરૂર પડે જ. તો આ ફાતિમા છે, જસબીર છે, બધાય છે એ પોતપોતાના ઘરેથી શું લઈ આવ્યા? સ્ટમ્પ લઈ આવ્યા. તેમણે રૂમના એક ખૂણામાં તે રાખ્યા. ફાતિમા તેનું સ્ટમ્પ ઊભું રાખે છે. જો આ છે એનું સ્ટમ્પ કેમ આમ ઊભું રાખે છે. જસબીર છે એનું સ્ટમ્પ આમ થોડુંક ત્રાસું રાખે છે. રાઈમા છે એનું સ્ટમ્પ છે એ થોડુંક આમ આડું રાખે છે. તેણે સ્ટમ્પ કેવી રીતે રાખ્યા છે તે બીજાને બતાવવા માટે પોતાની નોટબુકની લીટીઓ દોરે છે. ફાતિમા ઊભી લીટી દોરે છે. બીજાને બતાવવું છે ને કે મેં મારો સ્ટમ્પ કેવી રીતે રાખ્યો હતો. તો ફાતિમા શું કરે છે? નોટબુકમાં ઊભી લીટી દોરે કે મેં મારો આવી રીતે રાખ્યો છે. જસબીર ત્રાસી લીટી દોરે છે કે મેં મારો સ્ટમ્પ આવી રીતે રાખ્યો હતો. રાઈમાં આડી લીટી દોરે છે, એને એવી રીતે એનો સ્ટમ્પ રાખ્યો હતો. દરેક બાળકના ચિત્રને તેમની સાચી લીટી સાથે જોડો. જોડવાનું છે કે કોનો કયો સ્ટમ્પ કોને કેવી રીતે રાખ્યો હતો. આડો કોને રાખ્યો હતો? આએ. બરાબર, રાઈમાએ. પછી ત્રાસો કોને રાખ્યો હતો? તો કે જસબીરે. અને ઊભો તો કે ફાતિમાએ. બસ આમ જોડવાનું છે. અહીંયા કેટલીક ઊભી લીટીઓ, ત્રાસી લીટી અને આડી લીટીઓ છે. જો આ બધી ઊભી લીટી છે, આ બધી ત્રાસી લીટી છે ને આ બધી આડી લીટી છે. હું મારા પેન્સિલ બોક્સની બાજુ વડે લીટીઓ દોરી શકું છું. બરાબર, પેન્સિલ બોક્સ રાખ્યું છે, કંપાસ બોક્સ હોય ને એને આમ રાખી અને જો લીટી દોરે છે. તો તમે પણ કાંઈ પણ રાખીને દોરી શકો. ફૂટપટ્ટી રાખીને દોરી શકો, કંપાસ રાખીને દોરી શકો. તો બીજું એમ કહે છે કે હું માત્ર મારા હાથથી લીટી દોરવાનો પ્રયત્ન કરીશ. તો આ એમ કહે છે કે હું માપપટ્ટીની મદદથી લીટી દોરી શકું. બરાબર, એટલે જો હાથથી દોરે છે, આ ફૂટપટ્ટીથી દોરે છે, આ કંપાસથી દોરે છે. એકતાની લીટીઓ સીધી નથી, તે વાંકી છે. ટપકા જોડી અને વધુ વાંકી લીટીઓ દોરો. જો આમાં લીટી દેખાડ્યા, એકતા છે, લીટી દોરે છે, તો એ વાંકી લીટી દોરે છે, એની સીધી નથી. તો એમ કહે છે કે ટપકા જોડીને વધુ વાંકી લીટીઓ દોરો. બરાબર, વાંકી લીટી કરી છે ને તો તમે આમ કરી શકો, આમ કરીને આમ કરી શકો. બરાબર, પછી અહીંયાથી આમ લઈને આમ કરી શકો. એ વાંકી લીટી તમારે દોરવાની છે કે જેમ એકતા દોરે છે. હવે લીટીઓ સાથે મજા તો શું કહે છે? જો કે જિજ્ઞાસા પાસે એક ઘડિયાળ છે. તે અંકોમાં લખેલો સમય અને અઠવાડિયાનો વાર પણ વાંચી શકે. જો આ ઘડિયાળ છે એમાં સમય લખ્યો છે 12:30 અને થર્સડે એટલે કે ગુરુવાર એમ વાર પણ લખ્યો છે. અંકો અને અક્ષરો સીધી લીટીના જ બનેલા છે. જો છે ટી સીધી લીટીનો છે, 1 સીધી લીટીનો છે. હવે જિજ્ઞાસા છે એ દીવાસળીની મદદથી વધારે અંકો અને અક્ષરો બનાવે છે. જો આ દીવાસળી બાકસ હોય ને, જો અક્ષરો ક છે, પછી ઈ બનાવ્યો છે. બરાબર, આવી રીતે દીવાસળીની મદદથી બનાવે છે. આવા થોડા વધુ તમે પણ બનાવો. તમે ઘરે છે એ ટ્રાય કરી શકો છો. બાકસ હોય ને તો મમ્મી પાસેથી લેવાની, દીવાસળીની મદદથી આવી રીતે ગોઠવવાનું સીધી લાઈનવાળા. જો કે છે વપરાયેલી દીવાસળીઓ ભેગી કરો, તેમની મદદથી અંકો અને અક્ષરો બનાવીને મજા કરો. એવા કોઈ અંક કે અક્ષર છે કે જે તમે દીવાસળીની મદદથી ન બનાવી શકો? હા, વળાંકવાળા હોય અમુક અક્ષર હોય કે જે તમે દીવાસળીની મદદથી ન બનાવી શકો. હવે સીધી લીટીથી કેટલાક અંકો લખો. સીધી લીટીથી કયા અક્ષરો લખી શકાય છે, કયા સરળ છે? જેમ કે 1 છે. બરાબર, સીધી જ લીટી હોવી જોઈએ. બરાબર, પછી ઈ છે ABCDનો, પછી બીજા, પછી 4 છે, એ બધી સીધી લીટીથી લખાય છે. એમાં વળાંક ક્યાંય આવતો નથી. આમાં ક કરીએ તો કમાં વળાંક આવે છે, પણ આપણે સીધી લીટીના કીધા છે. જે સીધી લીટીથી લખાય તમારે ગોતવાના. સીધી લીટીથી અંકો અને અક્ષરો બીજે ક્યાં લખેલા હોય છે એ તમારે શોધવાનું. હવે નાચતી લીટીઓ. રેમ્યાએ ટ્રાફિક પોલીસને વાહનનો દિશા બતાવતો જોયો. તમને બધાને ખબર છે ટ્રાફિક પોલીસ કેમ દિશા બતાવતો હોય. શું ટ્રાફિક પોલીસ ક્યારે વાંકી લીટીઓ બનાવે છે? રેમ્યાએ ટ્રાફિક પોલીસની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે ઘણી સીધી ને વાંકી લીટી બનાવી. તે મજાનું હતું, તે નાચવા જેવું લાગ્યું. નીચે આપેલા નાચવા માટેના પગલાંનો ઉપયોગ કરો ને રેમ્યાની જેમ આનંદ માણો. જો આ રેમ્યા છે, એના હાથ જુઓ, તે ઊભી અને આડી લીટીઓ જેવા દેખાય છે. ઊભી ને આડી લીટીઓ જેવા હાથ દેખાય. જેવી રીતે આને આવી રીતે બનાવ્યા છે. એક આ ઊભી આડી લીટી, ઊભી લીટી છે, ત્રાસી લીટી, આડી લીટી, આખું ચિત્ર એવી રીતે બધા એને બનાવ્યા છે જેમ નૃત્ય કરતી હોય એવી રીતે.
કેટલાક શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જેવા કે ભરતનાટ્યમ છે, ઓડિસી છે વગેરે ભૌમિતિક હાલચાલનો ઉપયોગ કરે છે. બાળકોને ચલચિત્રો અને ટીવી કાર્યક્રમોમાં વિવિધ રેખાઓ અને આકાર જોવા માટે પ્રોત્સાહિત કરી શકાય. બરાબર, ભરતનાટ્યમ, ઓડિસી જો આ કરે છે, નૃત્ય કરે છે. ટપકાની મદદથી ભાત. હવે તમને બધાને ખબર છે દિવાળીમાં આપણી મમ્મી છે કે તમે પોતે કોઈ પણ રંગોળી કરીએ તો કેવી આપણે ટપકા પહેલાં કરીએ, પછી એમાં ડિઝાઇન દોરીને એમાં કલર પૂરીએ, બસ એ જ છે. સીધી અથવા વાંકી લીટીઓથી ટપકા જોડો. તમારી પોતાની ભાત બનાવો. ભાત એટલે કે ડિઝાઇન બનાવો. જો આમાં એને માછલી બનાવી છે, પણ તમે કાંઈ પણ બનાવી શકો તમારી મદદથી. જો આમ ચોરસ બને, બરાબર, સીધી લીટી બને આવી રીતે. તો તમે તમારી મદદથી તમારા વિચાર ઉપરથી તમે કાંઈ પણ બનાવી શકો છો. જેમ કેમ તમે દિવાળીમાં રંગોળી કરો છો, આવી રીતે ટપકા ટપકાવાળી છાપણીઓ મળતી હોય, જો આ રે છે, આ રંગોળી કરી છે એવી રીતે. ચિત્રમાં લીટીઓ. લોકો કલાકારોએ બનાવેલા આ ચિત્રો નેન્સીએ જોયા. જુદા જુદા પ્રકારની વાંકી, ઊભી, ત્રાસી ને આડી લીટીઓ જો આ ચિત્રમાં કેટલી બધી લીટી છે. અમુક વાંકી લીટી હશે, જો આ આવી રીતે વાંકી લીટી છે. પગ કેમ વાંકા છે? અમુક સીધી લીટી હશે, જો આ સીધી લીટી છે, બરાબર. અમુક આડી લીટી હશે, જો આ ત્રાસી લીટી છે. અમુક આડી લીટી હશે, આડી લીટી છે. એવી રીતે આખું ઊભી, આડી અને ત્રાસી લીટી ભેગું કરીને આખું સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે. આવું વધુ ચિત્ર તમે દોરો એનામાં લખેલું છે. તો અહીંયા આ સાથે જ આપણો 11મો પાઠ પણ પૂરો થાય છે. લીટીઓ ટૂંકમાં તમને સમજાણું લીટી નામ શું કામ આપ્યું છે. આમ લીટી કહેવાય, આમ લીટી કહેવાય, આમ બધાને લીટીઓ જ કહેવાય, બરાબર. લાઈન, રેખા, તમે કાંઈ પણ નામ આપી શકો. કેટલો સહેલો હતો બાળકો પાઠ. તો આ સાથે આપણું અહીંયા ધોરણ 2નો 11મો પાઠ પૂરો થાય છે. ત્યાર પછીનો 12મો પાઠ લઈને હું મારા નેક્સ્ટ વિડીયોમાં આવીશ, પણ એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ.